વેલકમ બેક સ્ટુડન્ટ આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 6.5 ના એક દાખલો મતલબ ચાર દાખલા એક પહેલા પ્રશ્નના ચાર દાખલા જોયેલા છે. હવે જો બીજો પ્રશ્ન હું અત્યારે નથી લેતો, એને પહેલા મેં ત્રીજો પ્રશ્ન સ્ટાર્ટ કર્યો છે. મતલબ એક જ કોન્સેપ્ટના દાખલા બધા હતા એટલે મેં ત્રીજો શરૂઆત કરેલો છે. બીજાને આપણે પછી ડિસ્કસ કરીએ. ઓકે, તો જો ત્રીજા પ્રશ્નની અંદર શું શોધવાનું છે કે નીચેના વિધેયો માટે સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહત્તમ કિંમત હોય તો તે શોધો. આગળના પ્રશ્નની અંદર મતલબ પહેલા પ્રશ્નની અંદર આપણે શું શોધતા હતા તો કે મહત્તમ અથવા તો ન્યૂનતમ કિંમત હોય તો તે શોધો. બરાબર, અને અહીંયા આપણે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ કિંમત શોધવાની છે. ઓકે, તો જુઓ આ બંને વસ્તુ એક જ રીતથી શોધવાની છે. મહત્તમ કિંમત શોધો અથવા તો ન્યૂનતમ કિંમત. સ્થાનીય મહત્તમ કીધો શોધો કે સ્થાનીય ન્યૂનતમ, એક જ સિસ્ટમથી આપણે શોધવાની છે. બરાબર, એટલે આપણે જે સિસ્ટમથી મહત્તમ ન્યૂનતમ શોધેલી છે તે જ સિસ્ટમથી આપણે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ શોધીશું. ઓકે, ચલો અહીંયા જુઓ સોલ્યુશન. તો પહેલા તો આપણે જે આપેલું છે વિધેય એ લખીએ કે અહીં ભાઈ આપણને fx બરાબર x² આપેલા છે. હવે આને હું સમીકરણ 1 આપશું અને સમીકરણ 1 નું x સાપેક્ષે વિકલન કરતા શું થશે? x સાપેક્ષ વિકલન કરશું તો અહીંયા f નું શું થઈ જશે? f' થઈ જશે અને x² નું શું થઈ જશે? 2x થઈ જશે. ઓકે, હવે જુઓ આપણે હવે શું કરવાનું તો કે f' બરાબર 0 લેવાનું એકવાર વિકલન થઈ જાય પછી. એટલે f' બરાબર 2x તમને આપેલા છે તો 2x બરાબર 0 થશે એટલે કે x બરાબર તમને શું મળશે? 0 કિંમત મળશે. x ની કિંમત કેટલી મળશે? 0. ઓકે, હવે જુઓ આ ફર્સ્ટ ડેરિવેટિવ માટેની પ્રોસેસ હતી. હવે સેકન્ડ ડેરિવેટિવ કરીએ. બરાબર, અને એને આપણે સ્ટેપ 2 કહીએ છીએ પણ હવે સ્ટેપ લખતો નથી હું. તો હવે આપણે એવું કહેશું કે આને સમીકરણ નંબર જો 2 આપીએ તો સમીકરણ 2 નું x સાપેક્ષે વિકલન અથવા તો સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ વિકલન કરશું તો આ f' નું શું થઈ જશે? f ડબલ ડેશ. x બરાબર 2x નું શું થશે? 2. અને ધ્યાનથી જુઓ તો આ છે ગ્રેટર ધેન 0. હવે f ડબલ ડેશ તમને જો f ડબલ ડેશ x ગ્રેટર ધેન 0 મળે એનો મતલબ કે x બરાબર 0 એ તમારું કયું બિંદુ બતાવશે? સ્થાનીય મહત્તમ. ઓકે, તો આપણે અહીંયા કહેશું કે x બરાબર 0 એ અથવા તો x બરાબર 0 આગળ વિધેય કેવું બતાવે? સ્થાનીય મહત્તમ કિંમત ધરાવે છે. ઓકે, તો હવે સ્થાનીય મહત્તમ કિંમત ધરાવતો એ સ્થાનીય મહત્તમ શું હશે? તેથી સ્થાનીય મહત્તમ કિંમત શું થશે તો કે f of 0. બરાબર, એટલે કે જ્યાં f છે ત્યાં શું આપણે રાખી દઈશું? 0. તો f of 0 એટલે 0 નો સ્ક્વેર બરાબર શું થશે? 0. એટલે કે f of 0 ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે છે? 0. એનો મતલબ એવો થયો કે x બરાબર 0 આગળ તમને શું મળે છે? સ્થાનીય મહત્તમ કિંમત 0. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો હવે દાખલા નંબર 2 જુઓ. દાખલા નંબર 2 જુઓ. x³ - 3x gx બરાબર શું છે? x³ - 3x. ચલો તો ફર્સ્ટ તો શું કરીશું આપણે? ફર્સ્ટ ડેરિવેટિવ કરીએ, પ્રથમ વિકલન કરીએ એટલે કે સોલ્યુશન સમીકરણ અથવા તો આપણે આને કહી દઈએ અહીં gx બરાબર શું આપી દીધું છે? x³ - 3x. ઓકે, ચલો સમીકરણ નંબર 1 આપો. બરાબર, હવે સમીકરણ 1 નું x સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ વિકલન કરશું તો આ શું થઈ જશે? gx નું g' થઈ જશે. આ 3 નીચે આવશે તો 3x² - 3. ઓકે,
ચલો હવે આપણે શું કરીશું તો કે x ની કિંમત શોધવી છે. તો જુઓ આપણે શું કરીશું, x ની કિંમત શોધવા માટે g ડેશ x બરાબર 0 લેશું. g ડેશ x ની કિંમત શું છે 3x² - 3 બરાબર 0. 3 અહીંયાથી કોમન લઈ લો તો x² - 1 બરાબર 0. આ 3 ને આ નીચે જવા દો તો 0 થઈ જશે, એટલે વધશે અહીંયા x² - 1 બરાબર 0. તો x² બરાબર શું થશે તમને 1 અને x બરાબર +or -1. ખ્યાલ આવી ગયો? શું મળશે +or -1? કારણ કે જુઓ તમે બંને બાજુ વર્ગમૂળ લેશો તો અહીં +or વર્ગમૂળમાં 1 આવશે અને 1 નો વર્ગમૂળ 1 જ આવશે, એટલે તમને x ની કિંમત +1 મળશે અને -1 મળશે. ઓકે, તો તમે પાછા કન્ફ્યુઝ અહીંયા થશો કારણ કે મેં તમને આગળ કીધેલું નહોતું, પણ જ્યારે તમને હું આ પ્રકારનું આવે ત્યારે કહેવાનો હતો, એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે કે ભાઈ x ની કિંમત તમને 1 અથવા તો 1 કરતાં વધારે પણ મળી શકે. બરાબર, તો ત્યારે આપણે ચેક કરવાનું કે ભાઈ x બરાબર 1 માટે કેવી કિંમત મળે છે, x બરાબર -1 માટે કેવી કિંમત મળે છે. કારણ કે મેં તમને જ્યારે થિયરી પોર્શન ચલાવતો હતો ત્યારે મેં એક વાત કરેલી હતી. કઈ હતી? તો કે આપણી પાસે કોઈ ફંક્શન હોય તો એવું જરૂરી નથી કે એની અંદર એક જ મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ મળે. એની અંદર મેક્સિમમ વેલ્યુ પણ મળે અને મિનિમમ વેલ્યુ પણ મળે, મેક્સિમમ પણ મળે, મિનિમમ પણ મળે, એક મેક્સિમમ મળે, એક મિનિમમ મળે, મહત્તમ મળે અને ન્યૂનતમ મળે, અથવા તો એક મહત્તમ મળે બીજું ન્યૂનતમ ના પણ મળે, અથવા તો બે પણ મળે. ખ્યાલ આવે છે? જે બોલું એમાં ખ્યાલ ના આવે, તમે દાખલાની પ્રેક્ટિસ કરશો ને ત્યારે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે શું દાખલામાં મળે છે. બરાબર, તો જુઓ હવે આપણે x ની બે કિંમત મળે છે, એક તો 1 મળે છે અને -1 મળે છે. તો હવે આપણે ચેક કરવું પડશે કે 1 અને -1 ની અંદર મહત્તમ કિંમત કઈ છે, ન્યૂનતમ કિંમત કઈ છે. બરાબર છે, તો ચલો એના માટે આપણે સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ નો ઉપયોગ કરીએ, એટલે કે દ્વિતીય વિકલિત કસોટી. ઓકે, તો જુઓ હવે આપણે સમીકરણ આને 2 આપી દઈએ તો હવે સમીકરણ 2 નો સમીકરણ 2 નું x પ્રત્યે વિકલન કરતા અથવા તો સાપેક્ષ x સાપેક્ષ વિકલન કરતા શું થશે? જુઓ g ડેશ છે, પાછું આનું વિકલન કરશું ડબલ વાર તો g ડબલ ડેશ x થઈ જશે અને અહીંયા શું થશે 6x. બરાબર ને, 2 આની સાથે ગુણાશે અને 3 નું શું થઈ જશે 0. ઓકે, હવે જુઓ આપણે અહીંયા ખબર નથી કે પોઝિટિવ છે કે નેગેટિવ, પણ હા x વાળું આવે કે કોઈ પણ આવે ત્યારે આપણે x ની કિંમત મૂકીને અહીંયા ચેક કરી લેવાનું. ક્લિયર? તો અહીંયા x બરાબર આપણે 1 મૂકીએ. જુઓ x બરાબર 1 માટે પછી -1 માટે પણ ચેક કરવું પડશે. તેથી g ડબલ ડેશ x ની જગ્યાએ શું આવશે 1 બરાબર શું આવશે 6 * 1 બરાબર 6. તો કહેશો કે આ ગ્રેટર ધેન 0 છે, એનો મતલબ કે g ડબલ ડેશ 1 ઇઝ ગ્રેટર ધેન 0. ઓકે, તો એનો મતલબ સીધો મતલબ તમે કહેશો મને કે ભાઈ x બરાબર 1 માટે અથવા તો x બરાબર 1 આગળ વિધેય કયું વિધેય છે આપણું gx કેવી કિંમત આપશે આપણને? ન્યૂનતમ કિંમત ધરાવે. ઓકે, x બરાબર 1 આગળ ન્યૂનતમ કિંમત ધરાવે છે, તેથી ન્યૂનતમ કિંમત કઈ થશે? તો કે g ઓફ x ની જગ્યાએ શું આવશે 1. આપણું gx અહીંયા છે, બરાબર ને, તો g ઓફ 1 શું આવશે કે 1³ -3 ઓફ 1, એટલે અહીંયા આવશે 1 - 3 બરાબર -2. એનો મતલબ કે g ઓફ 1 બરાબર તમને મળે છે -2. ખ્યાલ આવી ગયો? તો ચલો હવે x બરાબર -1 માટે ચેક કરીએ. 1 માટે ચેક કરી દીધા કે કેવી મળે છે ન્યૂનતમ કિંમત. હવે આપણે x બરાબર 1 માટે -1 માટે. ઓકે, ચલો તો આપણા g ડબલ ડેશ x ની જગ્યાએ આવશે -1, x ની જગ્યાએ શું આવશે -1. ક્યાં છે g ડબલ ડેશ? અહીંયા. તો ત્યાં તમે મૂકશો એટલે અહીંયા 6 -1 બરાબર -6 અને આ લેસ ધેન 0 છે. એનો મતલબ કે g ડબલ ડેશ -1 લેસ ધેન 0 મળે છે. તો તમે આસાનીથી કહેશો, જો હું અહીંથી લખું છું જગ્યાના અભાવને કારણે, તમે એમ કહેશો કે ભાઈ x બરાબર -1 આગળ વિધેય
ક્યુ વિધેય છે gx એ કેવી મહત્તમ કિંમત ધરાવે છે? મહત્તમ કિંમત ધરાવે છે. તો મહત્તમ કિંમત શું મળશે આપણને? મહત્તમ કિંમત g of -1. g of -1 ક્યાં છે? અહીંયા. તો ત્યાં મૂકો. x ની જગ્યાએ શું આવશે? -1. -1 નો ઘન -3 into x ની જગ્યાએ -1. તો -1 નો ઘન એટલે -1 -3. તો અહીંયા આવશે તમને 2. એટલે કે g of -1 બરાબર તમને શું મળશે? 2. ખ્યાલ આવી ગયો? તો તમને જે આ ફંક્શન માટે, આ વિધેય માટે x બરાબર 1 આગળ -2 મળે છે અને x બરાબર -1 આગળ 2 કિંમત મળે છે. -2 છે ન્યૂનતમ કિંમત છે, સોરી સ્થાનીય શબ્દ છે ને, તો અહીંયા આપણે સ્થાનીય શબ્દ વાપરવો પડશે. સ્થાનીય, બરોબર. અહીંયા શું છે? સ્થાનીય. ઓકે. અને અહીંયા શું આવશે? સ્થાનીય મહત્તમ. સ્થાનીય મહત્તમ. ઓકે. અને અહીંયા આપણે શું વાપરવું પડશે? સ્થાનીય. ઓકે. સ્થાનીય ન્યૂનતમ. અને અહીંયા પણ શું આવવું પડશે? સ્થાનીય. ખ્યાલ આવી ગયો? ઓકે. અહીંયા આપણે શું કરેલું છે? સાપેક્ષ સ્થાનીય. ઓકે. અહીંયા તો બરાબર જ છે. તો આ પ્રકારનો દાખલો બીજો હતો. દાખલા બહુ સિમ્પલ છે, પણ જેમ જેમ તમે દાખલા ગણતા જશો એમાં અમુક વસ્તુ નવી આવતી જશે એ હું તમને કહેતો રહીશ, એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર છે? બાકી એક સાથે શું જુઓ, થિયરિટિકલ પાર્ટની અંદર આપણે જશું ને તો આ દાખલામાં ન તો થિયરીમાં ખબર પડશે, ન તો દાખલાની અંદર ખબર પડશે. તો એના કરતાં સારું એ છે કે આપણે પ્રેક્ટિકલી નોલેજ આનું લઈએ અને દાખલા ગણતે ગણતે આપણે આના કોન્સેપ્ટ સમજતા રહીએ. ઓકે, ચલો ત્રીજા નંબરનો દાખલો જુઓ. જો આની અંદર આપણે વિધેય આપ્યું છે x is equal to sin x plus cos x, અને જે આપણો x છે ને એ 0 થી π/2 ની વચ્ચે છે, એટલે પ્રથમ ચરણ આવશે. બરાબર ને? 0 થી π/2 એટલે જુઓ આ રીતે અહીંયા હશે 0 અને અહીંયા હશે π/2, એટલે આને કવર કરતો ભાગ છે એ આ પ્રથમ ચરણ છે. બરાબર? તો x જે છે એ આપણો પ્રથમ ચરણની અંદર છે. તો આનો આપણે સ્થાનીય મહત્તમ અથવા તો સ્થાનીય ન્યૂનતમ કિંમત શોધવાની છે જો હોય તો. બરાબર? ના હોય તો કોઈ પ્રશ્ન નથી. તો ચલો ફર્સ્ટ ડેરિવેટિવ કરીને ચેક કરીએ આપણે. તો સોલ્યુશન કે અહીં આપણને આપેલ વિધેય શું આપેલું છે? hx બરાબર sin x વત્તા cos x. બરાબર છે ને? સમીકરણ 1 આપી દઈશું અને સમીકરણ 1 નું x પ્રત્યે અથવા તો x ની સાપેક્ષે વિકલન કરતા જુઓ આની સાપેક્ષે વિકલન કરશું તો h નું શું થઈ જશે? h' x થઈ જશે. બરાબર? પ્રથમ વિકલન છે. અને sin x નું શું થશે? cos x પ્લસ cos નું શું થઈ જશે? માઇનસ sin x. ઓકે, તો આ જે આપણને મળશે અલ્ટિમેટલી h' x is equal to cos x minus sin x. ઓકે, અને આને સમીકરણ નંબર આપણે b આપી દઈએ. બરાબર ને? કારણ કે જરૂર પડશે. હવે આપણે x ની કિંમત શોધવી છે, તો આપણે શું કરીશું? h' x બરાબર 0 લઈ લેશું. તો h' ની કિંમત શું છે? તો કે ભાઈ એ તો છે cos x minus sin x, અને આના બરાબર 0. ક્લિયર? sin x ને જમણી બાજુ જવા દો, તો cos x બરાબર શું થશે? sin x. ચલો આ cos x ને sin ના છેદમાં જવા દો, તો અહીંયા વધશે 1 બરાબર sin x ના છેદમાં શું આવશે? cos x. તો sin ના છેદમાં cos એટલે શું બની જશે? tan x. ઓકે, અને x ને અહીંયા રહેવા દો, અથવા તો તમને આમ ફેરવો તોય ચાલે. tan માં 1 ક્યારે આવશે? તો કે tan માં 1 π/4 એ આવશે બરાબર tan x. ઓકે, જુઓ આ જે છે ને આ અહીંયાથી તમે આને ત્રિકોણમિતિમાં પણ આન્સર લાવો અને ત્રિકોણમિતિ પ્રતિવિધેયો છે એની અંદરથી પણ આન્સર લાવો છો. જુઓ તમે 11મા ધોરણમાં આ વસ્તુ કરેલી છે કે tan x બરાબર જો 1 હોય તો આપણે શું કરીએ? x ની કિંમત શોધવા માટે આપણે આવું ને આવું જ વિધેય આમાં ફેરવી દઈએ, એટલે કે tan x બરાબર tan π/4.
બરાબર ને 10 ની અંદર 1 ક્યારે આવે તો કે π/4 પછી આપણે વિધેય સરખા હોય એટલે વિધેયને કટ કરી દઈએ અથવા તો આપણે ખૂણાઓને સરખાવી દઈએ x બરાબર π/4 પણ જો ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી હોય તો એની અંદર શું કરીએ કે x ને અહીંયા જ રહેવા દઈએ tan x બરાબર જો 1 હોય તો x ને અહીંયા જ રહેવા દેશું અને આ tan ને પેલી બાજુ જમણી બાજુ જવા દેશું એટલે tan નું શું થઈ જશે tan ઇન્વર્સ થઈ જશે ખ્યાલ આવે છે અને આ આપણે કઈ રીતે ચેક કરતા હતા કે ભાઈ કેવો એવો ખૂણો છે કે જ્યાં tan ની કિંમત 1 આવે તો π/4 x બરાબર શું આવે π/4 ઓકે કોઈ પણ રીતે તમે કરી શકો તો અહીંયા જુઓ વિધેય સરખા છે એટલે આપણે ખૂણાઓને સરખાવી શકશું તો x બરાબર તમને કિંમત કેટલી મળશે π/4 ખ્યાલ આવી ગયો ઓકે તો હવે આપણે ચેક કરવાનું છે કે x બરાબર π/4 એ સ્થાનીય મહત્તમ બિંદુ છે કે સ્થાનીય ન્યૂનતમ એ ચેક કરવા માટે આપણે દ્વિતીય કસોટીનો ઉપયોગ કરી દઈશું તો જુઓ દ્વિતીય વિકલિત કસોટીના ઉપયોગથી દ્વિતીય વિકલિત કસોટીના ઉપયોગથી લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલે પણ લખો તો શું ખ્યાલ આવે કે સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવે કે તમે આવું કંઈક જાણો છો બરાબર દ્વિતીય વિકલિત કસોટી જેવું કંઈક જાણો છો તો એના માટે આપણે સમીકરણ 2 નું એક સાપેક્ષ વિકલન કરી દઈએ કે ભાઈ સમીકરણ 2 નું x પ્રત્યે અથવા તો x સાપેક્ષ વિકલન કરીશું શું થશે જુઓ h' નું શું થઈ જશે h'' અને અહીંયા cos નું વિકલન શું થશે -sin x માઈનસ sin નું શું થઈ જશે cos x બરાબર અને જુઓ h'' તમે અહીંયાથી માઈનસ સામાન્ય લેશો તો અહીંયા વધશે sin x વત્તા cos x ઓકે હવે x બરાબર π/4 કિંમત રાખી દો અહીંયા તો h અથવા તો x બરાબર π/4 લેતા h'' અથવા તો x ની જગ્યાએ શું આવશે π/4 is equal to minus sin π/4 plus cos π/4 ઓકે ચલો માઈનસ sin π/4 એટલે શું આવશે 1/√2 cos π/4 એટલે શું આવશે 1/√2 માઈનસ એટલે આ થઈ જશે 2/√2 તો અહીંયા આવશે આન્સર √2 બરાબર ને કારણ કે આપણે આને આ રીતે લખી શકીએ જો માઈનસ 2 ને આપણે લખી શકીએ √2 * √2 અને એના છેદમાં √2 એક √2 કેન્સલ એટલે વચ્ચે આપણા √2 અને આ મળે છે આપણને h'' π/4 ની કિંમત અને એ મળે છે આપણને <0 એટલે કે h'' π/4 <0 હોય તો આપણને ખબર છે કે x બરાબર π/4 એ સ્થાનીય કેવી હશે મહત્તમ ઓકે તો આપણે કહેશું કે x બરાબર π/4 આગળ વિધેય કયું છે hx શું ધરાવે છે ભાઈ સ્થાનીય મહત્તમ કિંમત ધરાવે છે ઓકે કેવી ધરાવે છે સ્થાનીય મહત્તમ કિંમત તો ચલો સ્થાનીય મહત્તમ કિંમતને આપણે લખી દઈએ કે કેટલી મળશે આપણને ચલો અહીંયા તેથી સ્થાનીય મહત્તમ કિંમત જો આપણું શું છે h ક્યાં છે વિધેય અહીંયા તો લખો પહેલા તો hx બરાબર sin x વત્તા cos x અને x બરાબર π/4 માટે h of π/4 ઓકે તો x ની જગ્યાએ શું આવશે π/4 sin π/4 plus cos π/4 ચલો sin π/4 એટલે 1/√2 cos π/4 એટલે પણ 1/√2 એટલે અહીંયા આવશે 2/√2 અને આનો આન્સર આવશે √2 એટલે કે h of π/4 is equal to તમને આન્સર મળશે √2 ખ્યાલ આવી ગયો એનો મતલબ કે આ જે વિધેય છે hx એ x બરાબર π/4 આગળ મહત્તમ કિંમત √2 મળે
ઈઝી દાખલો છે કે નહીં, બહુ સિમ્પલ દાખલો છે, બરાબર છે. ચલો આગળનો એક ઇમ્પોર્ટન્ટ દાખલો જોઈએ, બરાબર. આના જેવો જ છે પણ એ થોડો અગત્યનો છે. દાખલા નંબર 4 જુઓ. અગત્યનો દાખલો છે, થોડો ધ્યાન આપજો. જુઓ અહીંયા આપેલું છે fx બરાબર sin x minus cos x, અને જે તમારો x જે છે ને એ 0 થી 2π ની વચ્ચે છે. હવે જુઓ 0 થી 2π એટલે શું થશે? જુઓ આપણને ખબર છે કે અહીંયાથી સ્ટાર્ટિંગ કરો એ સ્ટાર્ટિંગ પોઈન્ટ 0 હોય, અને અહીંયા રાઉન્ડ એક રાઉન્ડ મારીને અહીંયા આવશે અને આ થશે 2π, બરાબર ને. એટલે આખું વર્તુળ જે છે એ કવર કરશે, બરાબર, આપણો x. તો આપણે પછી જોવાનું રહેશે કે આપણો x જે છે એ કેવું રિએક્શન આપે છે, બરાબર. અત્યારે ખાલી ધ્યાનમાં રાખો કે આપણો x છે એ 0 થી 2π ની વચ્ચે છે, મતલબ આખા વર્તુળની અંદર પહેલા ચરણમાં પણ છે, બીજા ચરણમાં પણ છે, ત્રીજામાં અને ચોથામાં પણ છે, બરાબર. તો ચલો સોલ્યુશન કરીએ, પછી આપણે એનું જોઈએ કે શું થાય છે. તો સોલ્યુશન, ચલો સૌપ્રથમ તો જે આપેલું વિધેય છે તે લખો કે અહીં આપેલ વિધેય fx બરાબર sin x minus cos x છે, બરાબર. અથવા તો એને 1 આપી દો સમીકરણ. હવે શું કરીશું? સમીકરણ 1 નું x સાપેક્ષ વિકલન કરી દઈએ. કે સમીકરણ 1 નું x સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ વિકલન કરશું તો f નું શું થઈ જશે? f dash x, sin નું શું થઈ જશે? cos x, માઈનસ cos નું શું થઈ જશે? માઈનસ sin x. ઓકે, તો એનો મતલબ કે f dash x બરાબર તમને આન્સર મળશે cos x વત્તા sin x. ઓકે, શું મળશે? cos x વત્તા sin x, બરાબર. અને આને સમીકરણ નંબર આપણે શું આપશું? 2. હવે આપણે x ની કિંમત શોધવી પડશે ને. તો x ની કિંમત શોધવા માટે આપણે f dash x બરાબર 0 લેશું, અને f dash x ની કિંમત શું છે આપણી પાસે? જુઓ cos x વત્તા શું છે? sin x, અને આના બરાબર 0. તો sin ને જમણી બાજુ જવા દો તો આ થઈ જશે, અથવા તો cos ને જમણી બાજુ જવા દો તો અહીંયા રહેશે sin x બરાબર cos x, પણ કેવા રહેશે? માઈનસ. હવે આ sin અથવા તો આ cos ને છેદમાં લાવો તો અહીંયા થશે sin x ના છેદમાં cos x બરાબર રહેશે અહીંયા -1, અને આ તમને કિંમત મળશે tan x બરાબર -1. હવે જુઓ, હવે તમારી મેન વસ્તુ ચાલુ થાય છે. કે ભાઈ આપણે x ની કિંમત શોધવી છે તો આપણે શું લાવવું પડશે? અહીંયા 1 ની જગ્યાએ tan લાવવું પડશે ને. તો તમને ખબર છે કે tan ની અંદર 1 ક્યારે આવે છે? તો કે π/4, બરાબર. તો લખો અહીંયા કે ભાઈ tan x બરાબર -tan π/4 મળે છે. ખ્યાલ આવે છે? પણ અહીંયા જુઓ તમે તમે અહીંયા સરખાવી શકો. ક્યારે? વિધેય સરખા હોય તો તમે ખૂણાઓને સરખાવી શકો, પણ અહીંયા તમારું વિધેય tan x છે અને -tan x છે અહીંયા, બરાબર છે. તો તમારે જોવું પડશે કે તમને tan જે છે એ કયા ચરણની અંદર મળે છે? માઈનસ. ઓકે, તો જો અહીંયા આપણને ખબર છે કે બધા જ ધન હોય, અહીંયા s t અને c. એનો મતલબ કે અહીંયા આપણો tan જે હશે એ કેવો હશે? ઋણ હશે. અહીંયા પણ આપણો tan જે હશે એ પણ કેવો હશે? ઋણ હશે. ખ્યાલ આવી ગયો? જો આ તમને કદાચ કન્ફ્યુઝ કરે અહીંયાથી, બરાબર. પણ અહીંયા જુઓ, હું અહીંયાથી લખું છું, તમને સમજાવું છું વ્યવસ્થિત કે આપણને અહીંયા tan x બરાબર મળે છે -tan π/4. હવે આપણે આને કટ કરી શકીએ, અથવા તો અહીંયા -tan π/4 મળે છે, બરાબર ને. ઓકે, હવે જુઓ તમે આને અંદર લઈ જશો તો માઈનસ થઈ જશે. ખ્યાલ આવે છે? અથવા તો એ જવા દો, આપણે એ ચેક કરવાનું છે કે -tan π/4 કયા ચરણની અંદર આવે છે, બરાબર છે. કારણ કે જો અહીંયા પોઝિટિવ હશે તો જ આપણે tan અને tan ને કટ કરી શકશું. આ રીતે જુઓ, અહીંયા આપણી પાસે tan x છે, તો અહીંયા પણ આપણી પાસે શું હોવું જોઈએ? tan, અને કાઉન્સમાં જે પણ વસ્તુ હોય તો જ આપણે આ બંને વસ્તુને કટ કરી શકીએ. અહીંયા માઈનસ હોય તો કટ કરી શકતા નથી. ઓકે, તો ચલો આપણને ખબર છે કે અહીંયા માઈનસ છે એટલે કે અહીંયા શું હોય? પાઈ હોય, અને અહીંયા શું હશે? 2π હશે. તો એક કામ કરો ને,
બીજા ચરણમાં છે ને તમારે કઈ રીતે લખવો પડશે? પાઈ માઇનસ પાઈ બાય 4 લખવો પડશે. ચેક કરો તો પાઈ માઇનસ પાઈ બાય 4. પાઈ માઇનસ એટલે કેટલામું ચરણ? બીજું ચરણ. પાઈ માઇનસ એટલે કેટલામું ચરણ? બીજું ચરણ. બરાબર ને? તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા પાઈ છે તો આ જે છે એ પાઈ માઇનસ હશે, અહીંયા પાઈ બાય 2 છે. આ પાઈ બાય 2 માઇનસ થીટા હોય અને આ હોય પાઈ બાય 2 પ્લસ થીટા. પાઈ બાય 2 માઇનસ થીટા, સોરી પાઈ પ્લસ થીટા. ઓકે, આ છે એ 2 પાઈ માઇનસ થીટા અને આ છે 2 પાઈ પ્લસ થીટા. આવું બધું લગભગ તમે 11th માં ભણેલા જ હશો. બરાબર? એટલે હું અહીંયા થોડું સ્ટોપ કરું છું, બહુ ખાસ ડિટેલ નથી તમને બતાવતો. તો ધ્યાન તો જુઓ, અહીંયા આપણી પાસે પાઈ માઇનસ છે એટલે બીજું ચરણ, એટલે આપણે આની અંદર કોઈ ચેન્જીસ કર્યો નથી. હવે કેલ્ક્યુલેશન કરો તો આ થશે 10 4 પાઈ માઇનસ પાઈ, એટલે આ થઈ જશે 3 પાઈ બાય 4. બરાબર? એટલે કે 10x બરાબર તમને આ મળે છે, એટલે 10 અને 10 કેન્સલ, x ની કિંમત મળે છે તમને 3 પાઈ બાય 4. ખ્યાલ આવી ગયો? પણ આ તો x અહીંયા નેગેટિવ છે અને અહીંયા પણ નેગેટિવ છે. બરાબર? એટલે x ની કિંમત તમને 3 પાઈ બાય 4 તો મળે જ છે, પણ આ ચરણની અંદર પણ હોઈ શકે ને. એવું થોડું જરૂરી છે કે 10 અહીંયા જ હોય, 10 તો અહીંયા પણ હોય ને. ખ્યાલ આવે છે? તો ચલો હવે આ ચરણ માટે આપણે ચેક કરવું પડશે. આ દાખલાની નવીનતા આ જ છે. ખ્યાલ આવે છે? તો હવે આપણે શું કરશું? 2 પાઈ માઇનસ થીટા કરી દઈએ. તો હવે 10x is equal to 10 2 પાઈ માઇનસ પાઈ બાય 4 કરી દઈએ. ખ્યાલ આવે છે? તો 10x is equal to 10 4 2 8 માંથી 1 એટલે 7 પાઈ બાય 4. શું મળશે? 7 પાઈ બાય 4. હવે જો 10 અને 10 ને સરખા થઈ ગયા એટલે આપણે ખૂણાઓને સરખાવી શકીએ. બરાબર? તો x બરાબર શું આવશે? 7 પાઈ બાય 4. ચલો, તો આપણને x ની બે કિંમત મળે છે, 3 પાઈ બાય 4 અને 7 પાઈ બાય 4. ખ્યાલ આવી ગયો? જો તમને કદાચ અહીંયાથી તમને ખ્યાલ ના આવ્યો હોય તો ફરીથી વિડીયો જોજો અને વ્યવસ્થિત સમજજો. બરાબર? અને પછી ફરીથી દાખલો એકવાર ગણજો એટલે લગભગ બધું ખ્યાલ આવી જશે. હવે ધ્યાન જુઓ કે આપણે 2x ની કિંમત મળી છે તો આપણે નક્કી કરવું પડશે ને કે કયા x આગળ મહત્તમ છે, સ્થાનીય મહત્તમ છે કે સ્થાનીય ન્યૂનતમ. બરાબર? કારણ કે અલ્ટિમેટલી પ્રશ્ન તો એ જ છે ને કે આપણો જે વિધેય છે એ સ્થાનીય મહત્તમ કિંમત ધરાવે છે કે સ્થાનીય ન્યૂનતમ. તો જુઓ, હવે એ ચેક કરવા માટે આપણે સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ નો ઉપયોગ કરીએ. મતલબ સમીકરણ 2 નું x સાપેક્ષ વિકલન કરતા ઓકે કરવું પડશે ને. તો ફરીથી આનું વિકલન કરો એટલે કે f ડબલ ડેશ x બરાબર cos નું શું થઈ જશે? માઇનસ sin x અને sin નું શું થઈ જશે? cos x. બરાબર? હવે x બરાબર 3 પાઈ બાય 4 આગળ ચેક કરો કેવી કિંમત મળે છે. x બરાબર 3 પાઈ બાય 4 આગળ, તો x ની જગ્યાએ શું આવી જશે? 3 પાઈ બાય 4. 3 પાઈ બાય 4 is equal to minus sin x ની જગ્યાએ શું આવી જશે? 3 પાઈ બાય 4 plus cos 3 પાઈ બાય 4. હવે જુઓ, માઇનસ sin 3 પાઈ બાય 4 ની કિંમત તો આપણે જાણતા નથી, પણ હા આને આપણે આમાં ફેરવી શકીએ. પાઈ માઇનસ પાઈ બાય 4 ફેરવી શકીએ ઓબ્વિયસલી. આને પણ આપણે cos પાઈ માઇનસ પાઈ બાય 4 ની અંદર ફેરવી શકીએ. ઓકે, ચલો. પાઈ માઇનસ એટલે કેટલામું ચરણ ભાઈ? કેટલામું ચરણ? બીજું ચરણ. અને બીજા ચરણની અંદર ધન sin કેવો હશે? ધન જ હશે. બરાબર? ઓલરેડી માઇનસ તો આગળ હતો જ, એટલે આ થશે sin પાઈ બાય 4. ચલો, પ્લસ પાઈ માઇનસ એટલે કેટલામું ચરણ? બીજું ચરણ. અને બીજા ચરણની અંદર cos કેવો હોય? ઋણ. તો અહીંયા આપણે પ્લસ ની જગ્યાએ ઋણ લખવો પડશે, cos પાઈ બાય 4. બરાબર છે? તો ચલો, sin પાઈ બાય 4 એટલે શું આવશે? 1/√2. એટલે અહીંયા હશે -1/√2. આ પણ શું આવશે? -1/√2. એટલે આ થઈ ગયા -2/√2 અને અહીંયા આન્સર આવશે -√2. ઓકે, તો આપણને જે કિંમત મળે છે f ડબલ ડેશ 3 પાઈ બાય 4 is equal to -√2 is less than 0. શું મળી ગયું? is less than 0. એનો મતલબ એવો થશે કે x બરાબર 3 પાઈ બાય 4 આગળ વિધેય fx કેવું બને છે?
સ્થાનીય મહત્તમ કિંમત ધરાવે છે. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આપણે ફરીથી આ જ રીતે ચેક કરવાનું છે. કોને? x બરાબર 7π/4 બરાબર છે. તો એક કામ કરીએ, ડબલ ડેરિવેટિવ જે આપણું મળેલું છે અહીંયા, જો ક્યાં છે અહીંયા, આને સમીકરણ નંબર આપી દઈએ 3. બરાબર? તો x બરાબર 7π/4 સમીકરણ 3 માં મૂકતા, તો અહીંયા જો f ડબલ ડેશ 7π/4 is equal to minus sin 7π/4 plus cos 7π/4. ઓકે, હવે સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની છે જેમ અહીંયા કરેલી છે એમ જ. તો અહીંયા શું થશે જુઓ, માઇનસ તો આગળ હતું જ, sin 7π/4 ને આપણે લખી શકશું 2π minus π/4. બરોબર ને? 4 દુ 8, 8 માંથી 1 જશે એટલે 7. એ જ રીતે આપણે શું લખી શકશું, cos 2π minus π/4. ક્લિયર? ચલો, માઇનસ sin 2π માઇનસ એટલે કેટલામું ચરણ? 2π માઇનસ એટલે ચોથું ચરણ, અને ચોથા ચરણની અંદર sin કેવું હોય? ઋણ હોય. તો એક ઋણ તો હતો જ, બરાબર, અને બીજો ઋણ એટલે sin ધન થઈ જશે, એટલે અહીંયા આવશે પ્લસ π/4. તમે એક સ્ટેપ વ્યવસ્થિત લખજો, અહીંયા મારી પાસે જગ્યા નથી, બરાબર. અને ચોથા ચરણની અંદર cos કેવો હશે? ઋણ હશે, સોરી ધન હશે ને, ઓલ s t અને c. તો cos કેવો હશે? ધન હશે, એટલે અહીંયા આવશે cos π/4. આની કિંમત પણ 1/√2, આની કિંમત પણ 1/√2, એટલે આ આવશે 2/√2, અને એનો આન્સર આવશે √2. જો આ બધું ભેગું થઈ ગયું છે, બરાબર, પણ તમે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ લખી લેજો. એનો મતલબ કે f ડબલ ડેશ 7π/4 ઇઝ ઇક્વલ ટુ તમને √2 મળે છે. ખ્યાલ આવી ગયો? એટલે કે આ તમને શું મળે છે? ગ્રેટર ધેન 0. તો તમે મને કહેશો, જો આને હું હટાવું છું અહીંયાથી થોડું, તો તમે કહેશો કે ભાઈ x બરાબર 7π/4 એ, અથવા તો ત્યાં આગળ વિધેય શું છે? વિધેય fx કેવું ધરાવે છે? સ્થાનીય મહત્તમ કિંમત, સોરી મહત્તમ ને પણ ન્યૂનતમ કિંમત ધરાવે છે. ઓકે, તો ન્યૂનતમ કિંમત આપણે શોધવી પડશે ને, કે શું છે? તો આપણે લખશું કે f of 7π/4, સોરી આપણે સ્થાનીય ન્યૂનતમ કિંમત તો શોધી લીધી છે ને. જો x બરાબર 7π/4 અંદર મૂકી દીધા છે, તો આપણને આન્સર આવ્યો છે ગ્રેટર ધેન 0. બરાબર, પણ આપણે ચેક નથી કર્યું કે ભાઈ આ સ્થાનીય મહત્તમ છે કે સ્થાનીય ન્યૂનતમ. બરાબર, આની આપણે કિંમત શોધવાની રહી ગઈ. જુઓ, બરાબર, અહીં આપણે જુઓ આ બંનેનું થઈ ગયું. હવે એક કામ કરીએ, એક સાથે જ બંને કિંમત શોધી દઈએ. તો x બરાબર 3π/4 એ આપણું જે મેન વિધેય હતું સમીકરણ 1 માં લેતા. જો સમીકરણ 1 આપણું આવું હતું, fx બરાબર મેન જે આપણું વિધેય હતું ને, મેન વિધેય કયું હતું? પ્રશ્ન આપણો sin x cos x, sin x cos x એની અંદર આપણે મૂકશું. તો અહીંયા શું આવી જશે? f of 3π/4, એટલે અહીંયા આવશે sin 3π/4 cos 3π/4, એટલે આ આવશે sin π π/4 cos π π/4. ખ્યાલ આવી ગયો? ઓકે, સૌપ્રથમ તો આપણે એ જ નક્કી કર્યું કે આની આગળ સ્થાનીય મહત્તમ કિંમત છે, પણ ત્યાં આપણે શોધી નહીં. બરાબર ને? આપણે ડાયરેક્ટ જગ્યાના અભાવને કારણે થોડું શોર્ટ કરવા ગયા અને એની કિંમત રહી ગઈ. એ જ રીતે આપણે આમાં પણ શું કર્યું કે ભાઈ આ ગ્રેટર ધેન મળે છે, એટલે આ સ્થાનીય કેવી છે? ન્યૂનતમ. પણ હવે ન્યૂનતમ કિંમત કઈ છે એ તો આપણે શોધવી પડશે ને. ખ્યાલ આવી ગયો? તો એ હવે શોધી લઈએ. જુઓ, તો એ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ એ શોધવા માટે આપણે મેન વિધેયની અંદર આપણે કિંમત મૂકવી પડે. ખ્યાલ આવી ગયો? તો પાઈ માઇનસ એટલે કેટલામું ચરણ? બીજું ચરણ. અને બીજા ચરણની અંદર સાઇન કેવો હશે? ધન હશે. તો અહીંયા આવશે sin π/4
માઇનસ બીજા ચલણની અંદર કોસ કેવો હશે? ઋણ હશે, તો ઋણ ઋણ પ્લસ થઈ જશે, એટલે આ થશે કોસ π/4. તો આન્સર આવશે તમારો 1/√2 પ્લસ 1/√2, એટલે આવશે 2/√2, અને આન્સર આવશે √2. એટલે કે f ઓફ 3π/4 આન્સર આવશે √2. ક્લિયર? ચલો હવે આપણે x બરાબર 7π/4 આગળ કિંમત શોધી લઈએ. એટલે આપણે લખી શકીએ કે x બરાબર 3π/4 આગળ આપેલા વિધેયની સ્થાનીય મહત્તમ કિંમત √2 મળે. ખ્યાલ આવી ગયો? એ જ રીતે હવે હું નથી શોધતો, બરોબર છે, દાખલો બહુ મોટો થઈ જશે. એક કામ કરજો, તમે 7π/4 માટે તમે શોધી લેજો, બરાબર, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. ઓકે, તો આજનો વિડીયો આપણે અહીં સુધી જ રાખીશું. આ આઈએમપી દાખલો હતો, બરાબર, અગત્યનો દાખલો છે. ઘણી વખત પરીક્ષાની અંદર આ પ્રકારના દાખલા પૂછાતા હોય છે, તો તમે આને ધ્યાનથી સમજજો, આ વસ્તુ સમજજો, એક આ વસ્તુ સમજજો મોસ્ટ, પછી તો તમારે ખાલી આ બતાવવાનું જ છે, બરોબર છે. આગળના વિડીયોની અંદર ફરીથી આપણે આવા જ ઇન્ટરેસ્ટિંગ દાખલો લઈને આવશું. ઓકે.